સુરતના ડુમસ વિસ્તારમાં જન્મદિવસ પર દારૂ પાર્ટીનો એક મામલો સામે આવ્યો। અહીં દારૂ પાર્ટીના કોલેજ સ્ટુડન્ટ્સની પણ સંડોવણી હોવાનો ખુલાસો થયો છે। પાર્ટીમાં કોણ કેટલો દારૂ પીશે તે અંગે એક ગેમ રમાઈ રહી હતી। ફાર્મ હાઉસમાંથી અલગ અલગ પોસ્ટર્સ અને ગેમ્સ મળી આવે છે। મહેફિલમાં પ્રવેશવા માટે પોસ્ટર અને ડ્રિંકિંગના ગેમ્સ બોર્ડ ઝડપાયા છે। દારૂની મહેફિલ મામલે એસીપી શ્વેતા ડેનિયલે નિવેદન આપ્યું છે, જેમાં બાતમીના આધારે ડુમ્મસમાં બાપુજીની વાડી ફાર્મ હાઉસમાં રેડ પાડવામાં આવી હતી, જ્યાં એક યુવતીનો જન્મદિવસ હોવાથી મિત્રોએ બર્થડે પાર્ટી રાખી હોવાનો ખુલાસો થયો છે। દારૂની બોટલ સહિત કાર અને મોબાઈલ 1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। દારૂની મહેફિલમાં 14 યુવાઓ અને 8 મહિલાઓ મળીને 22ની ધરપકડ કરવામાં આવી છે। પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધી દારૂ ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે। મહત્વનું છે કે નબીરાઓએ કોઈપણ જાતના ડર વગર પોલીસ સ્ટેશન અને વ્યસન મુક્તિ કેન્દ્રની નજીકમાં જ આવેલા એક ફાર્મ હાઉસમાં બર્થડે પાર્ટીના નામે બિંદાસપણે હાઈ પ્રોફાઇલ મહેફિલ યોજી હતી। જોકે આ અંગે ડુમ્મસ પોલીસે બાતમી મળતા જ દરોડા પડાયા હતા। દારૂની મહેફિલમાં નશો પીરસવા માટે લૂડો જેવી ગેમ ગોઠવવામાં આવી હતી। કોણ કેટલો દારૂ પીશે તેનો નિર્ણય પાસો ફેંકીને કરવામાં આવતો। ગેમ બોર્ડ પર શોર્ટ ડ્રિંકથી લઈને લેડીઝ ડ્રિંક જેવા નિયમો પણ લખેલા હોવાનું સામે આવ્યું છે। બોર્ડ પર શોર્ટ ડ્રિંક, બે શોર્ટ ડ્રિંક્સ, યંગસ્ટર્સ ડ્રિંક, એવરીવન ડ્રિંક તેમજ ખાસ કરીને લેડીઝ ડ્રિંક જેવા વિવિધ ટાસ્ક હતા। રમતમાં જે ખાનામાં પાસો પડે તે મુજબ યુવકો અને યુવતીઓ દારૂની લિજ્જત માણી રહ્યા હતા। જોકે હાલ તમામ નબીરાઓને રંગે હાથ ઝડપીને તમામ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। આ જે ફાર્મ હાઉસ છે તે ખાતે રેડ કરીને તમામ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પ્રોહિબિશન એક્ટ છે એની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરેલ છે। આ કામે જે મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે તેની વિગત જોઈએ તો સ્થળ ઉપરથી રેડ કરતા એક વિસ્કીની બોટલ પેક તથા અન્ય અલગ અલગ પ્રકારના દારૂ જે છે એની 5 અર્ધભરેલ બોટલ તથા બિયરના ટીન અને સોફ્ટ ડ્રિંક્સની બોટલ વગેરે મળી આવેલ હતું।